નમસ્કાર મિત્રો, એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। જવાહર નવોદય વિદ્યાલયની અંદર પ્રવેશ મેળવવા માટેની જે પરીક્ષા આવે છે એના ફોર્મ ભરવાના ઓનલાઈન સ્ટાર્ટ થઈ ગયા છે। તો જવાહર નવોદય વિદ્યાલયનું ફોર્મ કેવી રીતે ભરવું, કેટલીક શરતો છે, ડોક્યુમેન્ટ અપલોડ, આ તમામ વિગતો આજના વિડીયોની અંદર જોવાની છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। વિડીયોની શરૂઆતમાં થોડી શરતો છે, આપણે જોઈ લઈએ કે વિદ્યાર્થીએ અગાઉના વર્ષોમાં ક્યારેય જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા આપેલી હોવી જોઈએ નહીં। ત્યાર પછી વિદ્યાર્થીએ ધોરણ 4 છે એ વર્ષ 2025-26માં પાસ કરી અને હાલ ધોરણ 5માં અભ્યાસ કરતો હોવો જોઈએ। વિદ્યાર્થી જે જિલ્લામાં અભ્યાસ કરે છે એ જિલ્લા માટે જ ફોર્મ ભરી શકશે। કદાચ એ બાજુના જિલ્લામાંથી હોય તો એ જિલ્લો જે જિલ્લામાં એપ્લાય કરે છે ત્યાંથી 10 કિમીથી અંતર વધી જવું જોઈએ નહીં। એટલે આવી 10 કિમીની મર્યાદા આપેલી છે। બાજુના જિલ્લાવાળા પણ એપ્લાય કરી શકે છે, પરંતુ 10 કિમીની મર્યાદા આપેલી છે। વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ। જો આધાર કાર્ડ નથી તો એમના માતા પિતાના રહેઠાણનો પુરાવો હોવો જોઈએ। વિદ્યાર્થીની સહી અપલોડ કરવાની આવશે 10 થી 100 કેબીની અંદર જેપીજી ફોર્મેટમાં। એવી રીતે વાલી અથવા માતા અથવા પિતા કોઈ પણ એકની સાઇન અપલોડ કરવાની આવશે, એ પણ 10 થી 100 કેબીની અંદર જેપીજી ફોર્મેટમાં। વિદ્યાર્થીનો ફોટો 10 થી 100 કેબીની અંદર જેપીજી ફોર્મેટમાં। કેટેગરીનું પ્રમાણપત્ર 50 થી 300 કેબીની અંદર હોવું જોઈએ। અને જો ઓબીસી કેન્ડિડેટ હોય તો એમને જે ઓબીસીનું સર્ટિફિકેટ છે એ જેમણે પણ ઇસ્યુ કર્યું હોય એ કેન્દ્રીય ઓબીસીનું સર્ટિફિકેટ હશે તો એ જ માન્ય ગણાશે। હવે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 31/7/2026 છે। પરીક્ષાની તારીખ પણ આપી દીધી છે 28/11/2026 અને પરિણામ છે એ માર્ચ-એપ્રિલમાં એ 2 મહિનાની અંદર ગમે ત્યારે ડિક્લેર થશે વર્ષ 2027ની અંદર। તો આ રીતનું છે। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। ફોર્મ કેવી રીતે ભરવું છે એ જોઈ લઈએ। પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર જવાહર નવોદય 2027 ફોર્મ આટલું લખીને સર્ચ કરવાનું છે। યાદ રાખશો કે આ વખતે લિંક થોડી ચેન્જ થયેલી બતાવે છે, એટલે ખાસ ધ્યાન રાખશો કે જે આ વેબસાઇટ છે એના પર જ આપણે જવાનું છે। વેબસાઇટનું નામ તમને હું જણાવી દઉં છું, કે તમને ના આવડે તો આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ। આ રીતે છે cbse.itms.rcil.gov.in અને /NVS/ આવી રીતની છે। આની સીધી લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આ વેબસાઇટ આવી જશે। અહીં તમે જો તો ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન ફોર ક્લાસ 6 આપેલું છે, તો એના પર ક્લિક કરવાનું છે। હવે અહીં જે સૂચનાઓ છે બધી સૂચનાઓ મેં તમને ઇન્સ્ટ્રક્શનમાં સમજાવી દીધી છે, તો જ્યારે એ જોઈ લેવાનું છે કે જે ઉપરની સૂચનાઓ છે મને માન્ય છે, યસ સિલેક્ટ કરી લેવાનું છે। क्या आपके पास आधार नंबर है? जो તમારી પાસે આધાર હોય તો પછી અહીં યસ સિલેક્ટ કરવાનો આવશે અને આધાર વેરીફાઈ થાય અને ડેટ ઓફ બર્થ ને બધું આવશે। મારી પાસે નથી વિદ્યાર્થીને તો પછી હું નો સિલેક્ટ કરીશ। જો આપણે નો સિલેક્ટ કરશું તો માતા અથવા પિતાનો રહેઠાણનો પુરાવો અપલોડ કરવો પડશે। એક વખત અહીં નો આપું છું તો આવે છે ઇન્સ્ટ્રક્શન કે માતા પિતાનો કોઈ પણનો રહેઠાણનો પુરાવો અપલોડ કરો, તો ઓકે આપવાનું છે। નીચે જુઓ તો માતા પિતાનો રહેઠાણનો પુરાવો ગમે તે એકનો અપલોડ કરવાનો આવશે અને આ પુરાવો છે 50 થી 300 કેબીની અંદર જેપીજી ફોર્મેટમાં હોવો જોઈશે। હવે અહીં યસ સિલેક્ટ કરું છું તો પછી આગળ તમને પ્રોસેસ કરવા માટે અહીં જો આધાર નંબર નાખવાનો આવશે અને સબમિટ કરવાનો આવશે। મારા કેસમાં વિદ્યાર્થી પાસે નથી તો હું નો સિલેક્ટ કરીશ, ઓકે આપી દઈશ અને પછી અહીં જે રહેઠાણનો પુરાવો છે એ પસંદ કરીશ। મેં રહેઠાણનો પુરાવો અપલોડ કરી દીધો છે, અહીં સબમિટ પર ક્લિક આપીશ। હવે આવી રીતે ફોર્મ ઓપન થઈ જશે। અહીં વિદ્યાર્થીનું પૂરેપૂરું નામ લખી દેજો, કેમ કે અહીં અટક લખવા માટે ક્યાંય ઉલ્લેખ કરેલો નથી, એટલે પૂરેપૂરું નામ, પિતાનું નામ, માતાનું નામ, લિંગ પસંદ કરવાનું છે, જાતિ આપણે જેન્ડર પસંદ કરી દેવાનું છે। ત્યાર પછી જન્મ તારીખ, મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ એડ્રેસ, ત્યાર પછી કેટેગરી પસંદ કરવાની છે। ઓબીસી કેટેગરી પસંદ કરો તો યાદ રાખશો કે સેન્ટ્રલ જે ઓબીસીનું પ્રમાણપત્ર આવે છે એ હોવું જોઈશે। ત્યાર પછી અહીં વિકલાંગતા હોય તો સિલેક્ટ કરવાનું છે। જેવું તમે યસ આપશો તો પછી અહીં વિકલાંગતાને જે ટકાવારી છે એ નાખવી પડશે। પછી એડ્રેસ નાખવાનું છે, પિનકોડ નાખવાનો છે, અહીંથી રાજ્ય પસંદ કરવાનું છે, કયા રાજ્યથી છો, અને ત્યાર પછી અહીંથી જિલ્લો પસંદ કરવાનો છે। જે પણ જિલ્લો પસંદ કરવો એનો રહેઠાણનો પુરાવો અપલોડ કરવો પડશે, અથવા તો બાજુના જિલ્લામાંથી હોય તો 10 કિમીની રેન્જમાં રહેતા હોવા જોઈએ, એનું રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જોઈએ। ત્યાર પછી અહીંથી તાલુકો પસંદ કરવાનો છે। ત્યાર પછી અહીંથી તમે ન્યૂ યર્સના સ્ટુડન્ટ છો એટલે ઓપન જે લર્નિંગ કોર્સ આવે એમાંથી તમે એપ્લાય કર્યું છે। અહીં મોટાભાગના વિદ્યાર્થીઓને નો જ આવશે, એટલે કે તમે એક્સ તરીકે પરીક્ષા આપી હોય તો એવી રીતના વિદ્યાર્થીઓ છો તો અહીં મોટાભાગના વિદ્યાર્થીઓને નો જ આવશે।
ત્યાર પછી હાલ વિદ્યાર્થી જે ધોરણ 5 ભણી રહ્યો છે એ જિલ્લામાંથી જ તમે એપ્લાય કરો છો, મોસ્ટ ઓફ યસ આવશે. જો બાજુમાં જિલ્લામાંથી કોઈ 10 કિમીની રેન્જમાંથી એપ્લાય કર્યું હોય તો એમને ન આવશે, બાકી બધાને યસ જ આવશે. યસ પસંદ કરશો એટલે ઓટોમેટિક ગુજરાત અને અમદાવાદ આપણે જે પણ જિલ્લો અને રાજ્ય સિલેક્ટ કર્યું છે એ આવી જશે. પરીક્ષાનું માધ્યમ સિલેક્ટ કરવાનું છે તો એ ગુજરાતી હું પસંદ કરી દઉં છું. આપણે ગુજરાતમાંથી ગુજરાતી આવશે. એવી રીતે નીચે સ્ક્રોલ કરશો તો પાછલી વર્ષોની સ્કૂલનું જે વિગતો છે એ આવી જશે કે ધોરણ 3નું છે તો એ કઈ સ્કૂલમાંથી પાસ કર્યું છે, ત્યાર પછી માન્યતા પ્રાપ્ત, આ તો એમને જ રહેવા દેવાનું છે. સ્કૂલની સ્થિતિ કઈ છે, ગામ છે કે શહેર છે, રૂરલ અર્બન એ સિલેક્ટ કરવાનું છે. પ્રવેશ લીધાનું વર્ષ અને મહિનો, ત્યાર પછી પાસ થયાનું વર્ષ અને મહિનો. એવી રીતે ધોરણ 4 માટે નાખવાનું છે, ધોરણ 5 માટે નાખવાનું છે તમામ ડિટેલ્સ. અહીં ભલે હાલ ધોરણ 5 ચાલુ હોય તો પણ આપણે નાખી દેવાનું છે વિગતો. એવી રીતે નીચે સ્ક્રોલ આપશો. ત્યાર પછી અહીં વિદ્યાર્થીનો ફોટો નાખવાનો છે, વિદ્યાર્થીનો સાઇન અપલોડ કરવાની છે, એ હું અપલોડ કરી દઉં છું. ફોટો સહી અપલોડ થઈ ગઈ છે. નીચે સ્ક્રોલ આપી અહીં માતા અથવા પિતાના હસ્તાક્ષર અપલોડ કરવાના છે, એટલે સાઇન અપલોડ કરવાની છે. અને અપલોડ કેટેગરી પ્રમાણપત્ર અહીંથી ચૂઝ કરીને અપલોડ કરવાનું છે. જનરલ કેટેગરી હોય તો એમને કશું અપલોડ કરવાની જરૂર નથી. હવે સેવ એન્ડ પ્રિવ્યૂ પર ક્લિક આપવાનું છે. હવે રજિસ્ટ્રેશન પ્રિવ્યૂ આવી જશે અને આ ફાઇનલ સ્ટેપ છે. આપણે જોઈ લેવાનું છે કે નામ, પિતાનું નામ, તમામ જે પણ વિગતો ભરી છે બરાબર છે કે કેમ. નીચે સ્ક્રોલ આપીશ. છેક લાસ્ટમાં અહીં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે એડિટ પર ક્લિક કરીને પાછા તમે એડિટ પણ કરી શકશો અને ફાઇનલ સબમિશન એક વખત આપી દેશો પછી કોઈ સુધારા વધારા થઈ શકશે નહીં. તો હું અહીં ફાઇનલ સબમિટ આપી દઈશ. સબમિટ આપ્યા પછી તમે એપ્લિકેશનની પ્રિન્ટ પણ કાઢી શકશો. તમારે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લેવાની છે. સપોઝ માનો કે તમે એપ્લિકેશનની પ્રિન્ટ લેવાનું ચૂકી ગયા છો તો આ રીતના હોમ મેનુ પર આવી જવાનું છે અને ત્યાં પછી અહીં ક્લિક હિયર ટુ પ્રિન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ આપ્યું છે, તો રજિસ્ટ્રેશન નંબર પરથી તમે ફોર્મ પ્રિન્ટ કરી શકશો. અને તમે ભૂલી ગયા હોય રજિસ્ટ્રેશન નંબર તો અહીં ફાઇન્ડ યોર રજિસ્ટ્રેશન નંબર, તમે રજિસ્ટ્રેશન નંબર શોધી પણ શકશો. કોઈ પણ જગ્યાએ તમે લોગ આઉટ થઈ જાઓ છો કે આની અંદર વેબસાઇટ પર મેં જોયું છે કે તમે બહુ વાર કરો તો પછી સીધા ફ્રન્ટ પેજ ઉપર હોમ પેજ પર આવી જવાય છે. તો પછી આપણે ફરીથી રજિસ્ટ્રેશન માટે ટ્રાય કરવાનો છે. જો તમારું ફોર્મ પૂરેપૂરું સબમિટ ન થયું હોય તો, અધૂરું હોય અને તમે અહીં બહાર આવી જાઓ છો તો ફરીથી રીએપ્લાય કરવાનું થાય છે. સબમિટ કરી દો છો, તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર આવી જાય છે તો પછી તમારે ફરીથી સબમિટ કરવાનું હોતું નથી. તો આવી રીતે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6ની અંદર વર્ષ 2027-28 માટે પ્રવેશ મેળવવા માટેનું જે ફોર્મ છે એ ભરી શકાય છે. વિડીયોની અંદર કોઈ પણ ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.